તો એ સમયે તો 14 નવેમ્બર 1995નો ચીનમાં મોડી રાત્રે એક બસ નીકળે છે રૂટ નંબર 375 નામથી. આ બસને પહોંચવાનું હતું યુઆંગ મિંગ બસ ટર્મિનલ પર, અને આ જે બસનો જે ડ્રાઈવર હતો એ ધીમે ધીમે બધા પેસેન્જરને એમના સ્ટોપે ઉતારતો હતો અને બધા પેસેન્જર એમના સ્ટોપે ઉતરતા હતા. હવે યુઆંગ મિંગ બસ ટર્મિનલથી 3 થી 4 સ્ટોપ બાકી રહેતા, પછી યુઆંગ મિંગ બસ ટર્મિનલ આવી જવાનું હતું. બસની અંદર ટોટલ પેસેન્જર હતા ખાલી 2, એક દાદીમાં, એક એમની આગળ બેઠો હતો એક છોકરો, અને એક લેડીઝ કંડક્ટર અને એક ડ્રાઈવર. ટોટલ 4 લોકો આ બસની અંદર સવાર હતા. 3 થી 4 સ્ટોપ બાકી હતા, પછી બસ ટર્મિનલ આવી જવાનું હતું, સફર પૂરો થઈ જવાનો હતો. પણ અચાનક એક સુમસામ રસ્તો આવે છે, ખાલી બસનો અવાજ આવી રહ્યો છે અને આજુબાજુ રાત્રે અવાજ કરતા પક્ષીઓનો અવાજ આવી રહ્યો છે. એકદમ સુમસામ રસ્તો, અને ડ્રાઈવર જુએ છે કે રોડ પર 2 જણા ઊભા રહ્યા છે. ડ્રાઈવર વિચારે છે કે આમે આ છેલ્લી બસ છે આ રૂટની, આના પછી કોઈ બસ નથી, તો આ 2 જણા કેવી રીતે જશે, તો હું આમને બેસાડી દઉં. તો ડ્રાઈવર એ બંનેને બેસાડે છે. પણ આ બંને જ્યારે બસની ઉપર ચડે છે, સીડી ઉપર ચડે છે, તો આ 2 જણા નથી હોતા, આ 3 જણા હોય છે. કારણ કે એમણે વચ્ચે બંનેને ખભો આપ્યો હોય છે, વચ્ચે કોઈ ખભાથી આમ લટકી રહેલું હોય છે, જે કદાચ પીધેલો પણ હતો, એનો ચહેરો દેખાતો નહોતો. અને આ ત્રણેય બહુ જ અજીબ હતા. એમણે એવા કપડાં પહેર્યા હતા ચીનની એકદમ જૂનામાં જૂની સ્ટાઇલ, એટલી જૂની સ્ટાઇલ કે જે ગરડા બા હતા જે બેઠા હતા એ પણ વિચારમાં પડી કે આટલી બધી જૂની સ્ટાઇલ આ લોકોએ કપડાની કેવી રીતે પહેરી છે. અને આ 3 જણાનો જે ચહેરો છે એ એકદમ અજીબ છે. એમાંથી જે વચ્ચે જે લટકી રહ્યો છે આ બંનેના ખભા પર, એ તો બહુ જ અજીબ છે, એનો ચહેરો દેખાતો જ નથી. પછી આ બા જુઓ છે કે આ 3 જણા ધીમે ધીમે જાય છે, અને આ 3 જણા એકદમ છેલ્લી સીટ પર બેસી ગયા. બધું શાંતિથી ચાલતું હતું. બા પેલા 3 જણા છેલ્લે બેસી ગયા, બા વચ્ચે બેઠા છે, અને એની આગળ એક જુવાન છોકરો બેઠો છે, એની આગળ કંડક્ટર છે લેડીઝ, એની આગળ ડ્રાઈવર છે. હવે 3 થી 4 સ્ટોપ બાકી રહેતા યુઆંગ મિંગ બસ ટર્મિનલના. બસ ધીમે ધીમે સફર પર હતી. અચાનકથી એ બા ધીમે ધીમેથી પાછળ જોતી હતી, ધીમે રહીને પાછળ જોતી હતી, અચાનકથી ડરીને આગળ જોતી હતી. એ બાને ખબર નહીં શું થતું હતું, એ ગરડા બાને. પછી થોડી વાર રહીને એ બા અચાનકથી ઊભી થાય છે, અને જે આગળ જે છોકરો બેઠો હતો જુવાન છોકરો, એનું કોટિયું પકડી પાડે છે. કોટિયું પકડી પાડીને કહે છે કે તે જ મારું પર્સ ચોર્યું. બહુ બધી બૂમો પાડે છે. આ બંને લડવાનું ચાલુ કરે. પેલો છોકરો કહે હું તમારી આગળ બેઠો છું, હું તમારું પર્સ કેવી રીતે ચોરી કરું. તો એ બા કહે છે કે ના, તે જ મારું પર્સ ચોરી કર્યું, તો હું પોલીસ સ્ટેશને લઈ જ જઈશ. તો કંડક્ટર આવે, લેડીઝ કંડક્ટર, એ બાને સમજાવે છે તમે જવા દો, આણે કોઈ પર્સ ચોરી નહીં કર્યું, તો તમારી આગળ બેઠો છે, તમે એની પાછળ બેઠો તો આ પર્સ કેવી રીતે ચોરી કરે. કંડક્ટર સમજાવો પણ એ બા નથી સમજતી. એ બા કહે છે કે તમે ગમે તે કરો પણ મને આગળના સ્ટોપ પર ઉતારો, મારે યુઆંગ મિંગ બસ ટર્મિનલ પર નથી પહોંચવું, હું આને પહેલાં પોલીસ સ્ટેશન લઈ જઈશ, પછી જ આગળની વાત થશે. કંડક્ટર બહુ સમજાવશે એ બાને, પણ એ બા નહીં સમજતા. બા જીત પર અડી ગયા હતા કે આને તો હું પોલીસ સ્ટેશન લઈ જઈશ. પેલો છોકરો કહે છે કે મેં કશું જ નથી કર્યું, ના મેં તમારું પર્સ ચોર્યું, કંઈ જ નહીં કર્યું, હું તો તમારી આગળ બેઠો હતો, હું કેવી રીતે તમારું પર્સ ચોરી કરું. તો પણ એ બા માનતી નથી. ડ્રાઈવર આ બધી મગજમારી જોઈને બસ ઊભી રાખે છે, આ બંને નીચે ઉતારે છે. આ બા જ્યારે ઉતરતી હોય છે તો આનું કોટિયું પકડીને નીચે ઉતારે છે છોકરાને, કે ચાલ નીચે ઉતરતા તો હું પોલીસ સ્ટેશન લઈ જાઉં. આ બંને ઉતરી જાય છે અને બસ જતી રહે છે એના મંજિલ પર આગળ. આ બંને જ્યારે ઉતરી ગયા નીચે તો એ છોકરો ગરમ થઈ જાય છે બા પર, કે તમે મને ખોટી રીતે ફસાવો છો પહેલાં, અને આ રાત્રે આ જગ્યા પર ઉતારી દીધા, હવે કોઈ આગળ બસ પણ નથી, આપણે જઈશું કેવી રીતે, તમે મને ખોટી રીતે ફસાવો છો, મેં કોઈ પર્સ ચોરી નહીં કર્યું. તો એ બા કહે છે કે મેં તો ગાંડા તારો જીવ બચાવ્યો. તો એ છોકરો ગુસ્સે થઈ જાય છે કે તમે કેવી રીતે મારો જીવ બચાવ્યો, તમે પહેલાં તો મેં તમારું પર્સ ચોરી કર્યું એમાં ફસાયો, પછી નીચે ઉતાર્યો, પછી કે પોલીસ સ્ટેશન લઈ જવું, તો તમે તો આ મને મારો છો, તમે મારો જીવ ક્યાંય કોઈ જગ્યાએ નથી બચાવ્યો. તો એ બા કહે છે કે પેલા જે 3 જણા હતા ને એ બહુ અજીબ હતા, જે ખબર વચ્ચેથી ચઢ્યા. તો એ છોકરો કહે છે હા થોડા અજીબ તો હતા, પણ થયું શું. તો એ કહે છે કે મેં તારો જીવ બચાવ્યો છે. એ 3 જણા જ્યારે ચઢ્યા તું એમને બહુ ધ્યાનથી જોતી હતી, એમના પગ જ નહોતા. એ જ્યારે મારા આગળથી ગયા તો મેં એમને નીચે જોયું તો એમના પગ જ નહોતા, અને એમને જે જૂનો પહેરવેશ પહેર્યો તો ઢીલા કપડાનું, એની અંદર ચોખ્ખું દેખાતું હતું કે એમના પગ નહોતા. પણ એ પગ વગર કેવી રીતે ચાલીને છેલ્લી સીટ પર બેઠા. હું એ વિચારમાં પડી ગઈ. એટલે મેં તને આ નાટક કર્યું અને મેં તને ઉતારતી હતી, કારણ કે હું આવું સાચું કહેત ડ્રાઈવર અને કંડક્ટર નહોતો, એ મારી વાત માનત નહીં અને આપણને નીચે ઉતરવા ના મળત, એટલે મેં નાટક કર્યું આ રીતે. તો એ છોકરો માનતો નથી આ વાતને, પણ એ છોકરાને કંઈક તો મગજમાં હતું કે આ 3 જણા અજીબ તો હતા જે વચ્ચેથી ચઢ્યા પેસેન્જરો. તો આ બંને વિચારે છે કે આપણે આ બધી વાત પોલીસ સ્ટેશન જઈને કરીએ. તો નજીકમાં એક પોલીસ સ્ટેશનમાં જાય છે રાત્રે આ લોકો, એ બા ગરડા બા અને આ છોકરો.
આ બંને જાય છે પોલીસ સ્ટેશન જઈને આ બધી જ વાત કરે છે કે અમે જ્યારે બસની અંદર બેઠા બસ નંબર 375 તો 3 જણા એવા આવ્યા, અજીબ 3 જણા જેમના પગ નહોતા. એ બા કહે છે કે મેં જોયું પગ નહોતા. તો આ વાત સાંભળીને પોલીસવાળા હસવા માંડે છે કે બા તમે શું વાત કરી રહ્યા છો, દિમાગ ફરી ગયું શું? તો એ છોકરાને પૂછે પોલીસવાળા કે ભાઈ તું સાચું બોલ, તે જોયું તું પગ નહોતા એ ત્રણેયના? તો કહે છે કે મને 3 જણા અજીબ તો લાગ્યા પણ એવું મેં નહીં જોયું કે એમના પગ હતા કે નહીં. આ બાની વાત પર મને થોડો ભરોસો છે. તો એ પોલીસવાળા સિરિયસલી લેતા નહીં અને આ બા અને આ જે છોકરાને કહે છે કે તમે તમારું એડ્રેસ લખાવી દો ઘરનું અને તમે ઘેર જાઓ, હું તમારી કાચી કમ્પ્લેન લખી દઉં છું. કંઈક થશે, કંઈ તપાસ બપાસ કરીશું, એ 3નું કંઈ ખબર પડે તમને હું કહીશ, તમે ઘેર જતા રહો, સૂઈ જાઓ. તો બા અને છોકરો એના ઘેર જઈને સૂઈ જાય છે. પછી આવે છે બીજો દિવસ. બીજા દિવસે આ જે બસ હતી એ એના જે યુઆંગ મિંગ બસ ટર્મિનલ પહોંચવાની હતી એ બસ ટર્મિનલ પર પહોંચી જ નહીં. તો ત્યાંનો જે ઇન્ચાર્જ હતો ડેપોનો એ વિચારમાં પડી જાય છે કે આ બસ કેમ પહોંચી નહીં, કેમ આવી નહીં. તો એ બસ ડેપોવાળો તપાસ કરવાની ચાલુ કરે કે 375 નામની બસ ગઈ તો ગઈ કઈ. તો એને મળતી નથી બસ, બસનો કંડક્ટર ગાયબ, બસનો ડ્રાઈવર ગાયબ, બસ ગઈ તો ગઈ કઈ. તો એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવા જાય છે. પોલીસવાળા ફરિયાદ લખી લે છે, એકદમ પાકી તપાસ કરવાની ચાલુ કરે છે. બધા આજુબાજુના પોલીસ સ્ટેશનમાં ખબર પહોંચાડવામાં આવે છે કે બસ નંબર 375 ગાયબ થઈ ગઈ છે ડ્રાઈવર કંડક્ટર સાથે. હવે આ વાત ખબર પડે છે એ પોલીસ સ્ટેશનમાં ગરડા બાએ અને પેલા છોકરાએ કમ્પ્લેન લખાવી હતી. તો ત્યાં ખબર પડે છે. તો પોલીસવાળાને આખી સ્ટોરી ખ્યાલ આવી જાય છે કે આની અંદર શું થયું હશે. તો પોલીસવાળાએ જે એડ્રેસ લીધું હતું આ બાનું અને પેલા છોકરાનું, તો એ બંનેને પાછા બોલાવે છે, તમારી તપાસ કરવી પડશે. તો એ બાનું ફરતી બયાન લેવામાં આવે છે. એ બા ફરતી કહે છે કે મેં મારી આંખોથી જોયું છે અને મેં એકદમ ધારીને જોયું હતું કે 3 જણાના પગ નહોતા અને 3 જણા એકદમ બહુ અજીબ હતા. પછી મને ખબર નહીં, અમારે બચવું હતું એટલે મેં આ છોકરા પર ખોટો આરોપ લગાવ્યો, નાટક કર્યું, એટલે અમે બંને ઉતરી ગયા. હવે પોલીસ બહુ તપાસ કરી આ બસની. આ બસ ક્યાંય ના મળી, કંડક્ટર ગાયબ, ડ્રાઈવર ગાયબ. આ બા કહે છે કે 3 જણા ચડ્યા, એમને પગ નહોતા, પગ વગર કેવી રીતે ચાલ્યા, એ લોકો છેલ્લી સીટ સુધી કેવી રીતે ગયા. બા કહે છે કે મને બહુ બીક લાગી એટલે આ છોકરાને બચાવવા માટે મેં આ છોકરા પર ખોટો આરોપ લગાવ્યો કે મારું પર્સ ચોરી કર્યું, એટલે અમે આગળના સ્ટોપ પર ઉતરી ગયા. પછી બસ ક્યાં ગઈ, શું થયું બસનું, કોઈને ખબર નથી. હવે પોલીસ તપાસ કરી રહી છે. ત્યાં સુધી આ કેસ ન્યૂઝ મીડિયાની અંદર ચર્ચાઈ ગયો અને ચીનના લોકોની અંદર એ વસ્તુ જાણવાની બહુ ક્યુરિયોસિટી થઈ ગઈ કે આ બસ જોડ થયું શું, બસ કેવી રીતે ગાયબ થઈ ગઈ, આ બા શું કહે છે, આ છોકરો શું કહે છે. બધાને જાણવું હતું, પોલીસને બી જાણવું હતું કે આ બસ જોડ થયું તો થયું શું. પણ આ ત્રીજા દિવસે આ બસ 100 કિલોમીટર દૂર બીજિંગના આ જે યુઆન મિંગ ટર્મિનલથી 100 કિલોમીટર દૂર આ બસ એક નદીની અંદરથી મળે છે. બધા વિચારમાં પડી ગયા હતા. પોલીસને ખબર પડે, પોલીસ ત્યાં જાય છે. બસને બહાર કાઢવામાં આવે છે. અંદરથી 5 લાશો મળે છે. પોલીસવાળા લાશોને જોવે છે. લાશ જોતાં જ પોલીસવાળાને ખબર પડી જાય છે કે જે 3 લાશો છે એકદમ જૂની છે, સડી ગયેલી છે. પણ જે 2 લાશ છે, એક ડ્રાઈવર અને કંડક્ટરની, એ એકદમ ફ્રેશ, જાણે 2 દિવસ પહેલાં જ કોઈ આમને માર્યા હોય. હવે 3 જે લાશ હતી એ જૂની ક્યાંથી આવી ગઈ, આ બસ 100 કિલોમીટર દૂર કેવી રીતે પહોંચી ગઈ, એ બધા બહુ પ્રશ્ન હતા. પોલીસે આ 5 લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી. તો ખબર પડી કે આ જે 3 જે લાશ હતી એ બહુ જૂની છે, મતલબ બહુ સડી ગઈ છે, એકદમ સડી ગઈ હતી લાશ. એ 3 લાશ બહુ જૂની છે અને આ બીજી 2 લાશ હતી એ 2 દિવસ પહેલાં મારવામાં આવ્યા હતા, એક કંડક્ટર અને એક ડ્રાઈવરને. હવે પ્રશ્નો એ હતા કે આ બસ 100 કિલોમીટર દૂર કેવી રીતે ગઈ, કારણ કે જે બસ ડેપોની અંદર જે બસ હોય એની અંદર માપનું ડીઝલ નાખવામાં આવે. જ્યાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવાનું હોય તો એટલું ડીઝલ નાખવામાં આવે. તો આ 100 કિલોમીટર જાય એવી એની પોઝિશન જ નથી આ બસની. તો આ 100 કિલોમીટર બસ કેવી રીતે ગઈ ને ડૂબી કેવી રીતે ગઈ, 5 જણા કોણ હતા, તો એમાંથી 3 જણાની જૂની લાશો કેવી રીતે આવી, 2 જણાની એકદમ ફ્રેશ લાશ છે. આ બધા બહુ પ્રશ્ન હતા. પછી બસનું ચેકિંગ કરવામાં આવ્યું, એન્જિનનું બધું જ. પછી ફ્યુલ બોક્સ ખોલવામાં આવ્યું, જ્યાં ફ્યુલ ભરવામાં આવે, ડીઝલ ભરવામાં આવે. તો ડીઝલની જગ્યાએ એ બસની અંદરથી લોહી મળ્યું. આ બધા પ્રશ્નો ચીનની પોલીસને, ચીનના લોકોને આજે પણ હેરાન કરે છે કે એ રાત્રે થયું તો થયું શું, એ 3 જણા કોણ હતા, એ 3 જણા કદાચ 3 લાશ જ હતી તો ચડી કેવી રીતે, પગ નહોતા તો ચાલ્યા કેવી રીતે, 100 કિલોમીટર બસ ગઈ કેવી રીતે, અંદર તો ડીઝલ નાખ્યું જ નહોતું, ડીઝલ તો હતું જ નહીં, તો ફ્યુલ બોક્સમાં બ્લડ મળ્યું કેવી રીતે. આ બધા જ પ્રશ્નો ચીનની જે
ત્યાં જે લોકો રહે છે અને ત્યાંની જે પોલીસ છે એને આજ પણ હેરાન કરે છે. અને આ જે રહસ્ય છે કે એ રાત્રે શું થયું હતું એ એક મોટામાં મોટું આજ પણ એક રહસ્ય છે. અને 1995થી આજે આપણે જીવી રહ્યા છે 2025માં. ટોટલ 30 વર્ષ થઈ ગયા, પણ આ સ્ટોરી આમ નામ છે, આ કેસ આમ નામ છે. આની અંદર શું થયું શું નહીં કોઈને ખબર નથી. પોલીસને એટલું જ ખબર છે કે આ બસ અમને 3 દિવસ પછી મળી એક નદીની અંદર 100 કિલોમીટર દૂર. પણ આ નદીમાં કેવી રીતે પહોંચી 100 કિલોમીટર દૂર? ડીઝલ તો હતું નહીં, કે એટલું ડીઝલ જ નહોતું ત્યાં પહોંચી શકે. તો પહોંચી કેવી રીતે? લોહીથી તો ચાલી નથી બસ. કોઈ બસ લોહીથી ચાલે નહીં, તો બસ પહોંચી કેવી રીતે? આ 3 અજીબ માણસો હતા કોણ? બધું જ રહસ્ય હતું જે આજ સુધી પણ સોલ્વ નહીં થયું. પણ એ બાની સ્ટોરી અને આ છોકરાની સ્ટોરી આજ પણ ચીનની અંદર બહુ જ ફેમસ છે. અને આ 375 રૂટની બસ આજ પણ બહુ જ ફેમસ છે ચીનની અંદર. તો આ હતી સ્ટોરી. હું મળીશ તમને આગળના વિડીયોની અંદર. તમે તમારા વિચાર આ બસના રિલેટેડ કોમેન્ટમાં લખી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ.